કવાંટના હાફેશ્વર ગામે આગમાં ઘર રાખ, ભીલ સમાજ સુધારણા મંચે પીડિત પરિવારને કરી સહાય. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં એક ગરીબ પરિવારે આકસ્મિક આગની ઘટનામાં પોતાનું ઘર અને ઘરવખરી ગુમાવવાનો દુઃખદ બનાવ બન્યો છે. જોકે મુશ્કેલીના આ સમયમાં સમાજની સંવેદનશીલતા ઉમદા દાખલો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ હાફેશ્વર ગામના આમલાપાણી ફળિયામાં રહેતા ભીલ સમાજના ધનજીભાઈ ઉત્તરાણીયાભાઈના ઘરે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું. આગમાં ઘરની તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ સ્વાહા થઈ જતા પરિવાર નિરાધાર બની ગયો હતો. પરિવારની આ વિકટ પરિસ્થિતિ જાણતા જ ભીલ સમાજ સુધારણા મંચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પીડિત પરિવારને સહાયનો હાથ લંબાવ્યો હતો. મંચના કાર્યકરોએ અનાજ, કપડાં, વાસણો, તેલ અને મસાલા સહિતની જરૂરી ઘરવખરીની સામગ્રી પૂરી પાડી પરિવારને ફરીથી સ્થિર થવામાં મદદ કરી હતી. આ ઉપરાંત મંચના અગ્રણી સભ્યો સાથે મળીને ₹5,500ની રોકડ રકમ એકત્રિત કરી પીડિતના પરિવારને સોંપી હતી. માનવતાના સેવા કાર્યને લઈને સમગ્ર પંથકમાં ભીલ સમાજ સુધારણા મંચની ભારે પ્રશંસા થઈ રહી છે. ટીમ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં પણ જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવાની સેવા ચાલુ રાખવામાં આવશે. પીડિત પરિવારના દુઃખમાં સહભાગી બની સહાય પૂરી પાડનાર તમામ સેવાભાવી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.